ફક્ત 3 કલાકનો પ્રોગ્રામ રાખીએ. કદાચ તમે આટલા 3 વર્ષના આપણા ગાળામાં બધા પ્રોગ્રામોમાં વિવિધતા જોઈ હશે. પહેલાં આપણે 30 ગીતથી સંતોષ માનતા હતા કે 30 ગીત આવી જાય એટલે બંધ કરી દેતા હતા. ત્યાર પછી વળી પાછું કોઈ કહે કે મને એક આપો. પણ પહેલાં એક ગીતથી સંતોષ માનનારા હતા, હવે એને 4 ગીત ગાવા જોઈએ છે. બરાબર. અને પાછા એવું કહેવાય કે એક ગીત ગાવા માટે હું ત્યાંથી આવું. કૌશિકભાઈ એમ કે હું CTMથી અહીંયા આવું એક ગીત ગાવા માટે 4 કલાક બેસું. આના કરતાં 4 કલાક હું ત્યાં ભજીયા ઉતારીને વેચું તો મારા 500 રૂપિયા નફો થાય. એટલે આપણા બધાની અપેક્ષાઓ ક્યારેય ઓછી નથી થતી. ઘણી વખત એવું પણ બને કે આપણે એક પણ ગીત ના ગાવું હોય છતાં સાંભળવા આવીએ. ત્યારે તમારે એકબીજાની નિકટતા ત્યારે જ કહેવાય કે જ્યારે તમારે પોતાને ગાવાનું નથી છતાં પણ તમે આવો અને સાંભળો, એન્જોય કરો. બીજા દિવસે બીજાને પણ ઈચ્છા થશે કે ના આ ભાઈ ગયાનો પ્રોગ્રામ છે તો હું પણ જાઉં. બરાબર. બધાને અરસપરસ એ રીતે રાખવું પડે કે આજે મારો વારો નથી, કાલે આવશે. આજે હું આવ્યો છું તો કાલે સામેવાળો બી આવશે. આપણે જયાબેન એક પણ ગીત ગાતા નથી, દરેક પ્રોગ્રામમાં આવે છે. તાલી. હા, બરાબર છે. હવે એ જ વસ્તુ તમે જો આપણે હરીશભાઈ અને નીતાબેન લગભગ દરેક પ્રોગ્રામમાં આવે છે, પહેલેથી છેલ્લે સુધી હાજર. આપણી પાસે લિસનરનું પણ આખું ગ્રુપ છે. આપણું જે મ્યુઝિકલ લાઈફની અંદર તમે જુઓ તો 200 થી 250 મેમ્બરો છે. એમાંથી આપણે સિંગર્સને અલગ કર્યા તો સિંગર્સ આપણી પાસે 100 ઉપર છે, બાકીના લિસનર્સ છે. બરાબર. એટલે જો તમે સારી રીતે પ્રોગ્રામ આપશો, સારી રીતે ગીતો ગાશો તો પેલા લિસનર્સ એમનેમાં અહીંયા ઓડિયન્સમાં તમારી સામે હાજર થઈ જશે. પણ પછી એકના એક ગીત ગાઓ, બૈયા ના ધરો બૈયા ના ધરો, પછી કાં તો પછી પેલા તમારો ગાયકી નહીં સુધરે, તમારો વ્યવસ્થિત પ્રોગ્રામ નહીં હોય તો લોકો સાંભળવા પણ નહીં આવે. એટલે ક્યારેક ક્યારેક આપણે સિલેક્ટેડ સિંગર્સ સાથેના પ્રોગ્રામ કરીએ, ક્યારેક જનરલ કરીએ છીએ. પ્રોગ્રામની અંદર તકલીફ ત્યારે પડે છે કે બુકિંગ શરૂ કરીએ એટલે પહેલા 10 ગીતો જે લોકો બુક કરે છે, પર્ટિક્યુલર હું કોઈનું નામ સાથે નથી કહેતો, પણ પહેલા 10 જણા જે બુકિંગ કરનારા છે એ લોકો સારામાં સારા ગીતો લઈ લે છે અને એ લોકો પ્રેક્ટિસ નથી કરતા અને આવે એટલે એ 10 જણાને સાંભળવા માટે પેલા 60 જણા બેઠા હોય ને એ પોતે કંટાળી જાય છે. બરાબર. આજે હું પોતે એડમિન છું, બરાબર. મને પોતાની ઈચ્છા થઈ કે ના હું પહેલો જ ગીત મારું બુક કરી દઉં ને પહેલો જ હું આવીને 5 ગીત ગાઉં. જો અહીંયા એકે બેઠા હોય તો બધા જતા રહેશે. અને રસોઈની થાળીમાં બધું થોડું થોડું હોય તો સારું લાગે. ગળ્યું છે, મીઠું છે, તીખું છે, બધું. પણ એક સરખું પછી તીખું જ આવ્યા કરે તો શું થાય? એટલે તમે બુકિંગ કરાવો, નો ડાઉટ બધાને રાઈટ છે. તમે 200 રૂપિયા આપો છો એટલે તમને ગીત ગાવાનો સંપૂર્ણ અધિકાર છે. બરાબર છે. પણ તમે તમારી પસંદગીનું ગીત એવું લો કે જે તમે સારી રીતે ગાઈ શકો અને લોકોને ગમે એવું ગાઈ શકો. ભાટિયા સાહેબ આપણા એક ખૂબ જ એક્ટિવ મેમ્બર છે અને ભાટિયા સાહેબ પોતે અત્યારે મણિનગર કે મસ્તાને, હમ કિસી સે કમ નહીં, ये गुलसिता हमारा અને और બીજા દીવાને મસ્તાને 4 ગ્રુપ ચલાવે છે. અને કદાચ હવે પછી નેક્સ્ટ યર તમે રેકોર્ડ જોશો તો સૌથી લાંબામાં લાંબા પ્રોગ્રામો કરવા માટેનો રેકોર્ડ ભાટિયા સાહેબના નામે આવશે.